તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર જાણી લઈએ આજના ખૂબ જ મોટા સમાચાર માત્ર ને માત્ર 1 જ મિનિટમાં. ઇઝરાયેલનું ઋણ ઉતારવા માટે ભારતે મોકલ્યા છે હથિયાર. જે મિત્રો આ દેશે આપણા હથિયારના શિપનો વિરોધ કરીને તેને પરમિશન ના આપી. આગળ આ સમાચારની વાત કરીએ તો જ્યાં મિત્રો અમેરિકાએ ઇઝરાયેલની હથિયારોની સપ્લાય અટકાવી દીધી છે, ત્યારે ભારત જ્યારે ઇઝરાયેલની મદદ કરવા માંગે છે આથી તેણે હથિયારોનું ભરેલું શિપ ત્યાં મોકલ્યો. પરંતુ રસ્તામાં જ સ્પેને એક પ્રકારે હથિયારનો સપ્લાયનો વિરોધ કર્યો અને ભારત અને ઇઝરાયેલે બંનેને ચોંકાવી દીધા છે આ શિપને પરમિશન ન આપીને. જ્યાં મિત્રો આગળ સમાચાર જોઈએ તો 14 માળની ઇમારતમાં આગ લાગી છે અને 4 લોકોના મોત થયા છે, 20 લોકો ગુમ થયા છે. જ્યાં મિત્રો વિડીયો જોઈ શકો છો તમે. આગળ આ સમાચાર જોઈએ તો સ્પેનના વેલેન્સિયામાં એક 14 માળની ઇમારતમાં ભીષણ આગ લાગી છે. જ્યાં મિત્રો 350 લોકો ફસાયા છે. આ ઘટના ગુરુવારે સાંજે 5:30 વાગે બની હોવાનો દાવો કરવામાં આવ્યો છે. ઘટના સમયે આગ લાગતા લગભગ 350 લોકો અને તેમાં ઘરોમાં જ ફસાઈ ગયા છે. અનેક લોકો ડરને કારણે ઇમારત પરથી છલાંગ લગાવી દીધી છે. જોકે તેમના માટે નીચે મેટ પાથરવામાં આવી હતી, તેમની જાન બચાવી શકાય છે.